નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં 25મું કાવ્ય જોઈશું, અવસાન સંદેશ. 25મું કાવ્ય છે અવસાન સંદેશ. કોણે લખ્યું છે કાવ્ય? તો નર્મદા શંકર. કાવ્યના કવિ કોણ? નર્મદા શંકર. તો ચાલો કાવ્ય જોઈએ. કાવ્યમાં શું છે? મૃત્યુ એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે. બરાબર, મૃત્યુ આપણો જન્મ છે તો મૃત્યુ પણ નિશ્ચિત છે. જન્મ થયો તો મૃત્યુ પણ થવાનું જ છે. જો જન્મ મરણનો ક્રમ જળવાય નહીં તો આ ધરતી પર સજીવ સૃષ્ટિએ જીવવું અશક્ય બની જાય. બરાબર, આપણે જન્મ મરણનું વસ્તુ આપણે સમજીશું જ નહીં તો ધરતી પર જીવવું અઘરું થઈ જશે. નહીં વર્ષોથી પણ કર્મથી જ મહાન છે માનવી. બરાબર, આપણે કેટલા વર્ષ જીવ્યા, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, પણ માણસે શું કર્મ કર્યા છે, કેવા કર્મ કર્યા છે એ મહત્વનું છે. એ જ માનવ કેવો? મહાન માનવ કહેવાય છે. આ સંદેશ કવિ આપણને આપીને જીવનને યોગ્ય રીતે સમજવાનો દ્રષ્ટિકોણ બતાવ્યો છે. હવે આ જે અવસાન સંદેશ જે આપણને આપવામાં આવ્યો છે, જે કાવ્ય આપવામાં આવ્યું છે, એ આ કવિએ આપણને જીવન જીવવા માટે સમજ આપી છે. તો આપણે કાવ્ય પર પહોંચીએ. શું છે કાવ્ય? અવસાન સંદેશ. નવ કરશો કોઈ શોખ રસિકડા, નવ કરશો કોઈ શોખ, યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, પ્રેમી અંશને રુદન આવશે સઠ હરખાશે મનથી, મરમ ન સમજે બકે શંખ સઠ, વાકું ભણે બહુપણથી, એક પીળમાં બીજી ચીડથી જડશે જીવ અગનથી, હતો દુખ્યો થયો સુખ્યો સમજ્યો છૂટ્યો રણથી, હું તમો પણ વળી મરશો મુક્ત થયો જગતમાંથી, હરિકૃપાથી મમ લેખચિત્રથી જીવતો છું હું દમથી, વીર સત્યને રસિક ટેકી પણ અરે પણ ગયો ઘસે દિલથી, જુદાઈ દુઃખ તે નથી જ જવાનું જાય માત્ર મરણથી, મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે છે રુદનથી, જગતનીમ છે જન્મ મરણના દ્રઢ રહેજો હિંમતથી, મને વિસારી રામ સમરજો સુખ થાશો એ લતથી. શું છે? હવે કાવ્ય સમજીશું આપણે. કાવ્ય એક છે, સમજૂતી નંબર 1 છે. કાવ્ય અડધી આપણને સમજાવેલી છે. નવ કરશો કોઈ સો રસિકડા, નવ કરશો કોઈ સો, યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, રસિકડા પ્રેમી અને અંશને રુદન આવશે સટ હરખાશે મનથી, રસિકડા મર્મ ન સમજે બકે શંખ સઠ, વાકું ભણે બહુપણથી રસિકડા. હવે આપણને અડધું કાવ્ય અહીંયા સમજાવ્યું છે, આપણે વાંચીશું. આ સંસારમાં વિદાય લેતા કવિ નર્મદ રસિકજનોને સંબોધીને કેટલીક મહત્વની વાતો કહે છે. કવિ કહે છે, હે રસિકજનો, મારા મૃત્યુ બાદ તમે શોક કરશો નહીં. મારું મૃત્યુ થાય તો એ પછી શોક મતલબ દુઃખ મનાવશો નહીં. માનવીની લાંબી ઉંમર કરતાં એણે કરેલા કાર્યો મહત્વના છે. હું કીધું ને, માનવી કેટલા વર્ષ જીવ્યો, 70-80 વર્ષ જીવ્યો એ મહત્વનું નથી, એણે કાર્યો કેવા કર્યા છે એ મહત્વના છે. કવિએ પોતાની શક્તિ પ્રમાણે રસિકજનોને સાહિત્યનું રસપાન કરાવ્યું અને બનતી સેવા કરી. કવિ વિશ્વાસથી કહે છે કે સંસારમાં કરવા જેવું કામ કર્યું. કવિના મૃત્યુથી રસિકજનોને રડવું આવશે, પરંતુ જેઓ સઠ્ઠ છે તેઓ તે મનથી હરખાવાના છે. બરાબર, હવે આમાં સઠ્ઠ એટલે શું? લુચ્ચા, જે ખરાબ લુચ્ચા લોકો છે, તો હું મરીશ તો એ તો ખુશ જ થવાના છે. સમજ્યા વગર તો સઠ્ઠ તો વાકું જ બોલવાના. બરાબર, એક તો મરણનું દુઃખ અને સઠ લોકોની બાકી વાણીની ચીડથી જીવ બળશે ચાહકોનો. કવિ શું કહે છે? હું મરીશ તો મારા જે ચાહનારા છે એમને તો દુઃખ જ થવાનું છે. બરાબર છે, અને જે લોકો મારા વિશે ખરાબ બોલે છે, ખોટું બોલે છે, એ લોકોને દુઃખ
થશે, એ લોકો મારા ચાહનારાઓને દુઃખ થશે કે આ લોકો આમની વિશે આવું કેમ બોલે છે. કવિએ સંસારને રણ સમાન જોયો અને અનુભવ્યો. કવિ માને છે કે સંસાર એ યુદ્ધ છે, તેમાં હિંમતથી લડી લેવું. સંસારમાં દુઃખ તો હતું, પણ મૃત્યુથી કવિ સુખી થશે, કારણ કે સંસારના રાગો અને દ્વેષોમાંથી ધૂર્ત અને મૂર્ત માણસોથી છૂટવાનો આનંદ છે. કવિ શું કહે છે કે આ સંસારમાં યુદ્ધ તો બધા થતા જ રહેવાના છે, બરાબર. હવે હિંમતથી એ યુદ્ધ સામે લડી રહેવું. સંસારમાં દુઃખ તો હતું, પણ મૃત્યુથી કવિ સુખી થશે, કારણ કે સંસારના રાગો અને દ્વેષોમાંથી ધૂર્ત અને મૂર્ખ માણસોથી છૂટવાનો આનંદ છે. અહીંયા આપણું સમજૂતી નંબર 1 ખતમ થયું. સમજૂતી નંબર 2 જોઈશું. શું છે અહીંયા કાવ્યની પંક્તિમાં? મોહ હું તમો પણ વળી મરશો, મુક્ત થયો જગતથી, હરિકૃપાથી મમલેખ ચિત્રથી જીવતો છઉં છું હું દમથી. વીર સત્યને રસિક ટેકીપણું અરીપણ ગાય દિલથી, જુદાઈ દુઃખ તે નથી જવાનું જાય માત્ર મરણથી. મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુઃખ વધે છે રુદનથી. શું કહેવા માંગે છે આમાં? કવિ કહે છે કે દરેકના જીવનમાં મૃત્યુ તો ચોક્કસ છે. આજે પોતે મૃત્યુ પામશો તો આવતીકાલે બીજાનો વારો આવવાનો જ છે. મૃત્યુ મળેથી કવિને જગતમાંથી મુક્તિ મળી એવો ભાવ દર્શાવે છે. દુઃખ તો જોયું જ છે અહીંયા જીવનમાં, બરાબર. એમણે કવિ મરે છે તો શું કહે છે કે મને સુખ અનુભવું છું. ઈશ્વર કૃપાથી કવિએ જે લેખન સામગ્રી પીરસી છે તેના દ્વારા તેઓ લોકોને યાદ કરશે. આ દ્વારા કવિ જીવન સંદેશ આપે છે. નહીં વર્ષોથી પણ કર્મથી જ માનવી મહાન છે. કવિમાં રહેલા ગુણોની વાત પોતે નિખાલસતાથી કહે છે કે પોતે વીર, સત્યવચની, રસિક અને ટેકીલા હતા. પોતાને દુશ્મન માનનાર પણ આ ગુણોને કારણે હૃદયથી કવિને યાદ કરશે. આમ કહેવામાં કવિનો વિશ્વાસ સહજ રીતે પ્રગટ થાય છે. રસિકજનોથી વિખૂટા પડવાનું દુઃખ કવિને ઓછું નથી, એ દુઃખ મૃત્યુથી ઓછું થશે. કવિ કહે છે કે રડવાથી દુઃખ વધે છે, મૃત્યુ બાદ રડશો નહીં, બરાબર. એકમ 2 ની સમજૂતી અહીંયા પૂરી થઈ. હવે અહીંયા એકમ 3 જોઈશું. કાવ્ય છે, પંક્તિ થોડી આપણે આમાં જોઈશું. જગત નિમછે જન્મ મરણનો દ્રઢ રહેજો હિંમતથી, મને વિસારી રામ સમરજો સુખ થાશો એ લતથી. શું કહે છે? સમજૂતી જોઈએ. કવિ કહે છે કે જન્મ અને મૃત્યુ એ જગતનો નિયમ છે, તો હિંમતથી મૃત્યુને સ્વીકારવું, બરાબર. છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે પોતાને ભૂલીને ઈશ્વરનું નામ લેશો તો તેના રટણથી સુખ પામશો. કવિમાં રહેલા નમ્રતાના ગુણ દ્વારા તેમના સાચા વ્યક્તિત્વનો પરિચય આ પંક્તિમાં થાય છે, બરાબર. આપણું અહીંયા 25મું કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ.